હલો ખેડૂત મિત્રો, એ રાજકોટના બકાલા માર્કેટમાં આવી ગયા છે અને બધા દર્શક મિત્રોનું આપણે દિલથી હાર્દિક સ્વાગત કરીશું. આજે તારીખ 19 જાન્યુઆરી 2026 અને સોમવાર છે. અત્યારે સવારના 5:30 વાગ્યા છે અને માર્કેટનો સમય 5 વાગ્યાનો છે વેચાણ કરવાનો. અને ધાણી મેથી મૂળા પાલકનો બજાર ભાવ જાણવા હોય તો આપણી બીજી ચેનલ છે એમાં ભાવ આપવામાં આવે છે એપીએમસી રાજકોટ 0019માં. આપણે મરચીથી શરૂઆત કરી. મરચી માર્કેટમાં ઓછી આવે છે. મીડિયમ મરચી છે જે 65-70 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ થાય છે મરચીમાં. આપણે ગુવારમાં બજાર ભાવ જોઈએ તો ગુવાર છે જે મીડિયમ અને ચોખ્ખો જે 90 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ વેચે છે. ટમેટા આપણે લેપલ થોડુંક આવેલા છે જે બજાર ભાવ હોલસેલ ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે ટમેટા. પેટીમાં એવરેજ બજાર 15 રૂપિયા કિલો છે, 150નું ડબલો છે જે 150નું ડબલું વેચાય છે. એ ભાઈ સદગુરુમાં સંજય જેનું વેચાણ કરે છે. ગુલાબી રીંગણામાં જોઈએ તો એવરેજ બજાર 30 રૂપિયા કિલો જળવાઈ રહી છે અને પછીમાં પણ અમુક વેચાય છે. બાકી 30 રૂપિયા બજાર છે. જે આપણે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખંડેરીથી આવે છે આ ગુલાબી રીંગણું. લીંબુમાં જોઈને બજાર તો 25 રૂપિયા એક નંબર લીંબુ વેચાય. બાકી બીજા લીંબુ 10 થી 15 રૂપિયા મીડિયમ લીંબુ પણ વેચાય છે. સરગવામાં જોઈને તો એવરેજ બજાર 80-100 છે, પણ આપણે આ ચામુંડા ટ્રેડિંગમાં ઘણો બધો હોલસેલ ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો સરગવો વેચાય છે. અહીંયા હોલસેલ જે ભાઈ આપણે કિશનભાઈ જેનું વેચાણ કરે છે, જે માર્કેટનો રિઝનેબલ ભાવ છે. કદ્દુમાં જોઈને તો 10 થી માંડી 12-13 સુધી કિલો વેચાય છે. લીલા રીંગણા જોઈને તો ખેડૂતનો એનો લોકલ માલ રહ્યો ને એ 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ લીલા રીંગણા. આ મરચા જોઈને તો પેપ્સી એક નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું મરચું છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. આરબીમાં ભાઈ વેચે છે અને જો ભાઈ અત્યારે લાઈવમાં નવું બોક્સ પણ ખોલે છે જે એક નંબર જો ચોખ્ખો માલ નીકળે. A1+ માલ છે, એક પણ ડીટીયુ કાઢો નથી. જે ભાઈ આરબીમાં હોય છે. ઓમેગા જો તમે પીળી એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી મરચી છે જે 40 રૂપિયા કિલો હોલસેલ ભાવ થાય છે. કારેલામાં થોડીક અછતના હિસાબે આજે પણ આમાં 10 રૂપિયાનો ભાવ વધારો છે, જે 50ની જગ્યાએ 60 રૂપિયા કિલો વેચાય છે. આ કારેલું બાજરી કોટી રીંગણું જોઈને તો 40માં ભેગું એટલે 35 રૂપિયા કિલો બજાર ભાવ ખેડૂતના હાથમાં આવે. વેરાઈ કૃપામાં ભાઈ વેચાય. ટમેટા જોઈને ખેડૂતના જમવામાં તો 30 રૂપિયા કિલો. નવા બટેટા જોઈને તો જામનગર ખંભાળિયાના ચાલુ થઈ ગયા છે અને જેમાં બજાર જોઈને તો 14-15 રૂપિયા એવરેજ બજાર જળવાઈ રહેશે, જે 20 કિલોની બોરી આવે છે. ટિંડોરામાં જોઈને તો આપણું અહીંનું લોકલ આવતું નથી, જે બહારનું પાર્સલ આવે છે અને 50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે ટિંડોરામાં. જોઈને આગળ મરચા 25ના વેચાય છે, પણ આપણે વસંતરાયમાં જોઈને તો હોલસેલ માલ આવ્યો છે જબ્બર, જેના હિસાબે અહીંયા 23 રૂપિયામાં પણ આપણને મરચું મળી જાય છે. જે ભાઈ વસંતભાઈ વેચે અને માલ ઢગલાબંધ આવેલો છે, જેથી 2 રૂપિયા અહીંયા નીચે બજાર થાય છે. આપણે આ એરિયા લાંબા રીંગણા જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને આ રીંગણા જોઈને તો ગણેશ ટ્રેડિંગમાં આવેલા છે, જે ભાઈ ગણેશમાં મુકેશભાઈ આપણે વેચે હોલસેલથી. ગલકામાં પણ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે.
દૂધીમાં બજાર જોઈને તો જળવાઈ ગઈ છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે. જે ભાઈ મનસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદેવ ગામથી આવે છે, જે ગાયત્રી વેજીટેબલમાં દૂધી આવેલી છે. વાલમાં બજાર થોડી પડી ગઈ છે, 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે હોલસેલમાં. આપણે જોઈએ તો નવી વેરાયટી જેવું છે, આ દાણાવાળા આવે, જેમાં ખેડૂતનો લોકલ માલ છે. 30 થી માંડી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આ વટાણા પાપડી વાલોર. શું નામ ભાઈ? નાજાભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ કારીપાટથી આવે છે. લાલ મરચામાં જઈને તો બોક્સમાં આવે છે બહારનું પાર્સલ, જે 55-60 રૂપિયા કિલો વેચાય છે. આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. ગાજરની આવકમાં જોઈને તો અછતના હિસાબે 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. એક નંબર ગાજરમાં 2-5 રૂપિયાનો વધારો થઈ ગયો છે, જે અછતના હિસાબે. કયું ગામ ભાઈ? શું નામ? ભાઈ વડાડીથી આવે છે આ પૂરિયાવાળા ચોરા 150 ઠંડીના હિસાબે માલમાં અછત છે, તો વેચાય છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ નામ છે ને ભાઈ વડાડીથી આવે છે. આપણે આ વાલ આપણા લોકલ ખેડૂત આવેલા છે, 50 વાળી મંદી છે, જે 35-40 જાતા હતા, પણ જે ભાઈ સંજયભાઈ ખેડૂતનું નામ છે અને આપણે ભાઈ ઢોકળવા ગામથી આવે છે આ વાલ લઈને, અને આપણે શ્રીરામમાં ભાઈ વેચે છે તો બજાર ભાવ 7-8 રૂપિયા જેવો કિલો એવરેજ પડી. વકલ હતો 1 કિલો હોલસેલમાં 25 રૂપિયા. અત્યારે બ્રોકલીમાં થોડીક માલમાં અછત થઈ ગઈ છે, જેના હિસાબે 60 થી માંડી 70 રૂપિયા સુધી કિલો બ્રોકલી વેચાય છે. જે 3 કિલોનું પેકિંગ આવે છે બ્રોકલીનું, એ ભાઈ દહીસરાથી આવે છે બ્રોકલી. એપલ કોટી રીંગણ જોઈને તો આપણે ખેડૂતનું લોકલ આવ્યું છે, જે 20 થી માંડી 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે એપલ કોટીમાં. કયું કામ? શાંતિનગર. જે ભાઈ શાંતિનગરથી આવે છે. શું નામ? હરેશભાઈ ખેડૂતનું નામ છે. આપણે જોઈને તો આપણા લોકલ ખેડૂતના સક્કરિયા ને એમાં બજાર ભાવ 40 થી માંડી 50 રૂપિયા સુધી કિલો થાય છે આ આપણા લોકલ ખેડૂતના સક્કરિયા. અને જે બહારનો સક્કરિયો આવે એમાં તો 25-30 રૂપિયા કિલો થાય છે. શું નામ ભાઈ? રણછોડભાઈ ખેડૂતનું નામ છે. જે ભાઈ ખડવાવડીથી આવે છે રણછોડભાઈ સક્કરિયા દૂધીમાં કેવો ભાવ? દૂધીમાં 130 નો જબલું, જે ઉધડી 130 રૂપિયાનું જબલું વેચાય છે. અંદર વજન ને નંગ કેટલા આવે? નંગ 10 આવે, જે 10 નંગ દૂધી આવે અને વજન અંદાજિત આવે. તુવેરમાં બજાર છૂટી જોઈને તો 30 રૂપિયા જેવો કિલો છે, પણ નાના પેકિંગ હોય ને તો 35-40 રૂપિયા સુધી કિલો તુવેર વેચાઈ જાય છે. અને દાણાવાળી હોય ને. શું નામ ભાઈ? ધીરુભાઈ ખેડૂતનું નામ છે. કયું કામ આપણે? જે ભાઈ ધીરુભાઈ ખડવાવડીથી આવે છે. અને આજે વિડીયોનો લાસ્ટમાં કહીને તો એવરેજ બજાર ભાવ છે, કોઈ અપડાઉન બજાર છે નહીં, થોડું